નમસ્કાર. જો કોઈ સરકારી નોકરીની રાહ જોવાઈ રહી હોય તો અહીં ધ્યાન આપવા જેવું છે, કારણ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે એક નવી ભરતી બહાર પાડી છે. તો ચાલો આ તક વિશે બધું જ વિગતવાર સમજીએ. જુઓ, આપણે જે પણ વાત કરવાના છીએ એ બધી જ માહિતી એકદમ ઓફિશિયલ છે. આ માહિતી સીધી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સત્તાવાર જાહેરાત, જેનો ક્રમાંક છે 02/2026-27, એમાંથી જ લેવામાં આવી છે. આ જગ્યા છે પશુધન નિરીક્ષક વર્ગ 3 માટે, એટલે કે બધી જ માહિતી એકદમ પાક્કી છે. તો કુલ કેટલી જગ્યાઓ છે? પૂરી 112. હા, આ ભરતીમાં કુલ 112 જગ્યાઓ ખાલી છે. આ ખરેખર એક મોટી તક કહી શકાય, ખાસ કરીને જે લોકો ગ્રામીણ વિસ્તારોમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે એમના માટે. તો આગળ આપણે શું જોવાના છે? ફટાફટ નજર નાખી લઈએ. પહેલાં તો આ નોકરી છે શું? પછી 112 જગ્યાઓ ક્યાં ક્યાં છે? કોણ કોણ અરજી કરી શકે છે? અરજી કરવાની પ્રોસેસ શું છે? અને છેલ્લે કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે? તો ચાલો શરૂ કરીએ. ચાલો, તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પદ એટલે કે આ રોલ છે શું? પશુધન નિરીક્ષકનું કામ શું હોય છે? એની જવાબદારીઓ શું હોય છે? પશુધન નિરીક્ષક એટલે કે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર. નામ પરથી જ ખ્યાલ આવી જાય, ખરું ને? આ પદ પંચાયત સેવાનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. એમનું મુખ્ય કામ પશુપાલન સાથે જોડાયેલું હોય છે. ગામડાઓમાં પશુઓની તંદુરસ્તી અને એમના વિકાસ માટે કામ કરવાનું, જે આપણા ગ્રામીણ અર્થતંત્ર માટે ખૂબ જ જરૂરી છે. ચાલો હવે જગ્યાઓની વાત કરીએ. આ જે 112 જગ્યાઓ છે એ ક્યાં અને કેવી રીતે વહેંચાયેલી છે એના પર એક નજર નાખીએ. અહીંયા જોઈ શકાય છે કે કયા જિલ્લામાં સૌથી વધારે તક છે. જો તાપીમાં છે 13 જગ્યાઓ, કચ્છમાં 10 અને ડાંગમાં 9 જગ્યાઓ છે. જે લોકો આ જિલ્લાઓમાં રહે છે એમના માટે તો આ ખરેખર એક સુવર્ણ તક કહી શકાય. હવે જો કેટેગરી વાઇઝ વાત કરીએ તો કુલ જગ્યાઓમાંથી 52 જનરલ કેટેગરી માટે છે. પછી એસસીબીસી માટે 33, ઈડબ્લ્યુએસ માટે 13, એસટી માટે 11 અને એસસી માટે 3 જગ્યાઓ રિઝર્વ્ડ છે. આના પરથી સ્પર્ધાનો થોડો અંદાજ લગાવી શકાય છે. ઓકે, હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર કે આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે. ચાલો એની લાયકાત શું છે એ સમજી લઈએ. તો સૌથી પહેલી અને મુખ્ય શરત છે પશુપાલનમાં 3 વર્ષનો ડિપ્લોમા. અને હા, અહીં એક ખાસ વાત નોંધી લેજો, ડિસ્ટન્સ લર્નિંગથી કરેલો કોર્સ નહીં ચાલે, એ માન્ય નથી. આ ઉપરાંત કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન પણ જરૂરી છે. હવે ઉંમરની વાત. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ દિવસે ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તારીખનું ખાસ ધ્યાન રાખવું. સારું, લાયકાતની વાત તો થઈ ગઈ. હવે અરજી કઈ રીતે કરવી? પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે. ચાલો એના સ્ટેપ્સ જોઈ લઈએ. ફક્ત 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો ઓજસ ગુજરાતની વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવાનું. પછી ત્યાં ઓનલાઈન ફોર્મમાં બધી ડિટેલ્સ બરાબર ભરી દેવાની. ત્રીજું સ્ટેપ છે ફોટો અને સહી અપલોડ કરવાનું. અને છેલ્લે જો ફી લાગુ પડતી હોય તો એ ઓનલાઈન ભરી દેવાની. બસ આટલું જ. હવે ફી કેટલી છે એની વાત કરીએ. તો જુઓ, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે ₹100 વત્તા જે પણ સર્વિસ ચાર્જ લાગે એ. પણ જે લોકો અનામત કેટેગરીમાં આવે છે, જેમ કે એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ કે પછી માજી સૈનિક, એમને કોઈ જ ફી ભરવાની નથી. અને હવે સૌથી છેલ્લો અને કદાચ સૌથી અગત્યનો મુદ્દો, તારીખો. આ તારીખો ભૂલાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો. તો તારીખો નોંધી લો. ઓનલાઈન અરજી શરૂ થશે 16 એપ્રિલ 2026થી અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે 7 મે 2026. હવે માની લો કે ફોર્મ ભરાઈ ગયો પણ ફી ભરવાની રહી ગઈ તો? એના માટે 12 મે સુધીનો ટાઈમ મળશે, પણ એના માટે ₹500ની લેટ ફી ભરવી પડશે. આ એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો. જેટલા પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ્સ છે, એ બધા જ અરજીની છેલ્લી તારીખ એટલે કે 7 મે 2026 સુધીમાં હાથમાં હોવા જોઈએ. એના પછીની તારીખનું કોઈ પણ સર્ટિફિકેટ માન્ય નહીં ગણાય. તો આખા ગુજરાતમાં 112 જગ્યાઓ ખાલી છે. પંચાયત સેવામાં કરિયર બનાવવાની આ એક સારી તક છે. તો શું આ કરિયરનું નેક્સ્ટ સ્ટેપ હોઈ શકે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.